એએમસીની એક મોટી પહેલના સમાચાર. ગુજરાતનું પ્રથમ ફોટો અને ક્યુઆર કોડ ધરાવતું સ્માર્ટ ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર લોન્ચ થઈ ગયું છે. અમદાવાદવાસીઓ માટે સ્માર્ટ સિટી તરફનું વધુ એક મોટું આ પગલું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્યનું સૌપ્રથમ ફોટોગ્રાફ અને ક્યુઆર કોડ સાથેનું ડિજિટલ લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. મેયર અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ આધુનિક સુવિધાનું અનાવરણ થયું. અત્યાર સુધી ગુજરાતમાં મળતા લગ્ન પ્રમાણપત્રોમાં દંપતીનો ફોટોગ્રાફ ન હોવાથી પાસપોર્ટ કે અન્ય સરકારી કામગીરીમાં ઓળખની ચકાસણી વખતે ભારે મુશ્કેલીઓ થતી. હવે એએમસીના આ સ્માર્ટ સર્ટિફિકેટથી આ તમામ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. આ નવા સર્ટિફિકેટમાં દંપતીનો ફોટો પ્રિન્ટ હશે. ક્યુઆર કોડ સ્કેન કરી કોઈ પણ વ્યક્તિ આ સર્ટિફિકેટની અસલિયત ઘરે બેઠા તરત જ ચકાસી શકશે, જેનાથી નકલી સર્ટિફિકેટ બનાવવાની ગેરરીતિઓ પર લગામ લાગશે. સૌથી મહત્વની વાત એ છે કે આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પેપરલેસ બનાવવામાં આવી છે. અરજદારો પોતાના ઘરેથી જ ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. દસ્તાવેજોની ચકાસણી થયા બાદ અરજદારને SMS દ્વારા જાણ કરી દેવાશે. ત્યારબાદ પાસપોર્ટ સિસ્ટમની જેમ જ નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ જે તે તારીખનો સ્લોટ બુક કરશે. નક્કી કરેલા સમયે કોર્પોરેશન કચેરીએ જશે અને એક જ વાર જઈને ડિજિટલ સહી અને ફોટોગ્રાફ આપવાનો છે. બસ પછી તુરંત જ ક્યુઆર કોડ અને ફોટોગ્રાફ સાથેનું ડિજિટલ મેરેજ સર્ટિફિકેટ તમને મળી જશે. વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવાથી મુક્તિ અપાવતી એએમસીની આ પહેલ ડિજિટલ ઇન્ડિયા તરફનું એક પગલું છે. એએમસીની આ પહેલ પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.